અહીં તો આમ જો શેઠિયા મણ આમ જો 4 વ્હીલ ની નાટા મારે આમ જો શેઠિયા કોણ તમે ભાઈ આમ તો ભાઈ આ ભાઈ છે ને શેઠ છે એટલો ભાઈ પૈસો છે ને ભાઈ આપણે લગ્ન કરીએ ને તો આવે કા કેમ કરે ભાઈ બાકી ભાઈ એટલો પૈસો આવ્યો છે ને બીજા પૈસા છે ને પેક કરીને આપણે છે ને એક બેન ને રાખવા આપી દીધા જરે એને જરે હા અકર આવાજ નહીં તફા બિરા કર નો કરે નો જરે હા હવે નો જરે તો નો જરે નો ખાવાનું ઉભા થાવ કે થા પાછા હા 5 વાગ્યાના ઊભા થાય અમને જગાડી પરપાતી ગાવી અમને જગાડશે એમ પછી તમને અમે પંખો બની ઓહો પીઠી બેન વાત કરો આવી રીતનું થઈ ગયો છે સાહેબ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને ભાઈ હવાર થઈ ગયો છે ને હવારની અંદર છે ને ભાઈ આપણે બેનનો છે ને ભાઈ ફોન આવ્યો એ કે ભાઈ વાનો ખાવા આવવાનું છે તો અત્યારે છે ને ભાઈ વાનો ખાવા જવું છે આપણે પણ અત્યારે છે ને ભાઈ આપણે છે ને અહીં મુકવાસ લઈ જવાનું ને તો મુકવાસ છે ને ભાઈ એટલો છે તો એટલો લઈને જવાય નહીં ને અહીંયા છે ને ભાઈ એટલી વસ્તુ છે ને ત્યાં આપણને ત્યાં છે ને ભાઈ મુકવાસ જડતો નહીં એટલે છે ને અહીંયા પાછા ઘેરે કોઈ છે નહીં અગરે કોકને પૂછે ભાઈ કે મુકવાસ તાપી રહ્યો એમ એટલે છે ને મારા બા આવે છે મારા બા દેખાડશે બાકી અત્યારે બધા થોડાક બેઠા છે ને મારા બા ઓલા પણ વાતો કરે કારણ કે મારા બા છે ને ભાઈ આવે તો પછી મુકવાસ દેખાડે પછી છે ને ભાઈ લઈ જવાનું હોય એના મુકવાસ કારણ કે આપણે છે ને ભાઈ ખાઈ લઈએ ને પછી છે ને બધાને આપણે મુકવાસ હોય ને એનાથી મોઢા મીઠા કરાવવાનું હોય અમારે છે ને ભાઈ એવી રીતનું બધું હોય ને અહીં છે ને આ છોકરા કવરાવે કે એટલા માટે છે ને આવડા હતાડી દઈ ના નકરી ગોળિયું ખાઈ જાય ગોળી વીણ ખાઈ દે પેટી મેગુલ હે અરે ના તો પડતા તક ગોળ ઓલી છે ડબરિયો ડબરિયામાં હે જો ભાઈ આવી રીતનું હોય આ સવારમાં હતો હા ભાઈ મારા બાને નહીં ધરતો અહીંયા છે ને ભાઈ આપણે બે વસ્તુ તાર કરી લીધી એમાં રોહિતભાઈ છે ને ભાઈ ગાડી તાર કરી લીધી હા અહીંયા છે ને ભાઈ શાહીમાં શું લઈ લીધું કા ઘરની શાહી લઈને જવાનું હા હાલો ભાઈ જઈએ ફેમિલી તો એક જગ્યાએ છે ને આપણે વાનો ખાઈને વી આવ્યા ને બીજી જગ્યાએ છે ને ભાઈ જવું છે ત્યાં ઘેરે પગે ને તો બીજી જગ્યાએ ને બાકી છે ને અહીંયા તો ભાઈ બગાલાનું છે ને ઓહેડો કરવા મીડ્યા છે અહીં બધાય બદલો લઈને બદલો તો ઉતારી લેવા દે છે ને વકલ કરે છે હડી ગયેલા અલગ કાઢવો પડે વકલ ચાલુ છે વકલ બાકી છે ને ભાઈ અહીંયા દાદા છે ને વાત ઉભા છે ફેમિલી આપણે છે ને વાનો ખાવા ગયેલા હતા વાનો ખાઈને તો વી આવ્યા પણ અહીંયા છે ને ભાઈ બધા બાકા છે કે બોલાવા મીડ્યા છે કારણ કે આપણે તો ભાઈ છે ને અત્યારે છે ને તો 2 ઠેકાણ વાના ખાઈ આવ્યા એટલે આપણને ભાઈ છે ને ભૂખ ન લાગે પણ આવડા છે ને ભૂખ લાગી ને ઝપટો બોલાવા મીડ્યા કા શાંતિભાઈ હેનું ઘરની વાળીના ગુવારનું હા એ મમ્મી સારું સારું ખાતા હોય ને આવડા છે ને ભાઈ અહીંયા આવડું સારું ને ખાતા આવડા આને સારું હા હા મમ્મી ભાઈ કઈ ના કઈ બીજું કઈ ને ખાતા અમે સારું આવું જ ખાઈએ છીએ શાક ને રોટલા ને ક્યારેક મીઠું લેવાલા હોય બાકી તો આવું જ ખાવાનું હોય બાકી તો અહીંયા બધા જમવા મળ્યા છે પાર્ટી હે આવશે કોઈ એવું હા એમ ભાઈ તમારે જમવા આવવાનું હે ભાઈ આપણે ઓલા નોતર હોય ને તે દી એટલે હું અગાઉ કીધે તમને આવી જાવ એટલે તમારે છે ને બધાને આવી જવાનું છે પછી કઈ કંકોત્રીની વાટ ન હતા કોઈ હજુ છે ને રમેશભાઈ કંકોત્રીની કાર્ડની વાટ ન હતા પૂરીભાઈ કીધે એટલે પૂગી જતો હા પૂગી જતો બાકી તો અમારે ભાઈ લગ્ન થઈ એટલો બધો ટાઈમ ન હોય ને ચા ચા હોય બધા હા એમ કારણ કે ભાઈ અમે હારી રહેવા ભાઈબંધ હોય ને એમ મને ક્યારેક છે ને ભાઈ ભૂલાય કે ભાઈબંધ આપ્યું ને કે ભાઈબંધ નથી આપ્યું એટલે છે ને ભાઈ એવી વાત જોવાની નહીં ને પોગી જવાનું બાકી અમારે રોહિતભાઈ છે ને તો અત્યારે હોતા છે કારણ કે એ ભાઈ છે ને આપણે હારે આવેલા હતા હા તે ભાઈ ને ફૂલ થઈ ગયેલા કા ફેમિલી તો અમારે છે ને અમારે ભાઈ ગયેલા હતા ભાઈ મોવા ખરીદી કરવા અમારા લીલેશભાઈ ને ભાઈ લુગડા લેવા આમ દો તમે કેમ છે ભાઈ જોઈ લો આ પેન્ટ છે પછી આ પેન્ટ છે ને આવડો આ ભાઈ છે ને શર્ટ છે તો આ નવી પેટર્નનો નીકળ્યો એ શર્ટ છે બાકી ભાઈ ટી શર્ટ દેખાડી ગયો તો જો ભાઈ આવડો ટી શર્ટ છે ને અમારે કી ભાઈ ને ખબર છે જો આ ભાઈ ને કેમ ભાઈ કેમ છે ભાઈ લુગડા ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરજો અમારા આ બધા પાર્ટી છે ને બધા લુગડા લઈ આવેલા છે તે આવડાને છે ને ભાઈ દેખાડતા કે ભાઈ હું છે ને આવા લુગડા લાવ્યો એમ એટલે છે ને ભાઈ હવે લાવ્યા છે ને અહીં છે ને ભાઈ ખટારા એવો કોકરેટ ઠલવા કારણ કે અમારે છે ને દાદા ભાઈ મકાન બનાવે એટલે છે ને કોકરેટનો ખટારો આવ્યો છે અત્યારે છે ને ભાઈ ઉલાડીને છે અહીં તો આમ જોવા શેઠિયા મણ આમ જો 4 વ્હીલ ની નાટા મારે આમ જો શેઠિયા કોણ તમે ભાઈ આમ તો આ ભાઈ છે ને શેઠ છે ત્રણ દુકાન માં આગે ભાઈ આમ તો 4 વ્હીલ ને આમ તો તમારા લગન હોય કઈક તો કરવું ને વાહ વાહ ભાઈ આમ જોઈ આમ તો એની એન્ટ્રી તો જો તમે કેમ બાકી છે હજી હા બાકી છે તો હા તો ખાલી એમનો છે ભાઈ આમ જોઈ 4 વ્હીલ નામ જમાવટ છે બાકી કાઈ નથી વાલા ફેમિલી અત્યારે છે ને અમારે વસંતબેન ને ભાઈ છે ને ડુંગળી મારી લાવેલા હતા ને કેરી તો એ કેરી હતા ને મળીને રપટ બોલાવા મળ્યા આમ તો આ ભાઈ તો અમારે જો મજા આવી મજા આવે કેરી બહુ ભાવે હે એને બહુ ભાવે આમ તો ના આમ તો અહીંયા ઝપટ બોલવા માંડી આ બેને છે ને એ બેનને ખાવાની હતી
તો આવડા બધા છોકરા મંડાઈ જાય ને આ ભાઈ તો અહીંયા ઝપટ બોલાવા મળ્યા હા ધોઈમાં પડી જાય ધોઈને બોલો અગર હે ને ધોઈમાં પડી ગયું એ લે નહીં માણા પણ અત્યારે છે ને ભાઈ કેરી નું હોય ને તો ભાઈ છે ને અત્યારે ધોઈમાં ધોઈને ખાઈ લીધી બોલો એવું હાલે અત્યારે હજી છે ને આમ જો પણ એક કેરી લઈને લો ભાઈ આ ભાઈ ને ભાઈ લાવેલા હતા એ લાવેલા કોને હાટું હતા ખબર હે અમારે હાટું પણ ભાઈ ને ભાઈ બધા ખાય છે બાકી આપણે કઈ બોલવું નહીં ભાઈ હવે આપડા લગ્ન છે ને એટલે ફેમિલી તો અત્યારે છે ને આપણે ગયેલા હતા પાછો વાનો ખાવા ને વાનો ખાઈને ઘેરે આવ્યા ને ભાઈ આમ જો ભાઈ પૈસો જોવો તમે આમ જો આમ જો કેવી નોટો આમ તો મોટી નોટો ને અહીંયા તો ધગલો પીડ્યો આમ તો એટલો ભાઈ પૈસો છે ને ભાઈ આપણે લગ્ન કરીએ ને તો આવે કા કેમ કરે ભાઈ બાકી છે ને ભાઈ એટલો પૈસો આવ્યો છે ને બીજા પૈસા છે ને પેક કરીને આપણે છે ને એક બેન ને રાખવા આપી દીધા એટલો ધોમે ધોમ પૈસો થાય બાકી ભાઈ ખર્ચો એની વાય છે ને ભાઈ ધોમે ધોમ થાય હો બાકી તો એ બધે અમારે અહીંયા છે ને ભાઈ કાર્ડ આવી ગયું છે કંકોત્રી આવેલા સમા લગન હા કંકોત્રી આવી ને એ બધા છે ને ભાઈ ઊભા છે બાકી છે ને ભાઈ હું આ પૈસાનો વહીવટ કરું છું ફેમિલી તો અહીંયા છે ને ભાઈ ઘેરે બધા છે ને મસ્ત ભાઈ છે ને વાળું કરી લીધું છે ને અત્યારે છે ને ભાઈ ગીત ગાવા વાળા આવી ગયા છે આમ જો બધા છે ને ટોળા વળીને ગીત ગાય છે કેટલો ટોળો છે બધા છે ને ઝપટ બોલાવે છે બધા છે ને ગીત ગાય છે ને હવે છે ને ભાઈ ઘડી વાર લે છે રાસ ને એવું ને અત્યારે છે ને અમે ભાઈ ઘડી વાર અહીં બહાર નીકળ્યા હા તો એક આ ભાઈ બહાર નીકળ્યા આ ભાઈ ને આ બે ટેનીઓ આવડા બધા છે ને અહીંયા રાસ લેવો પાસે રાસ આવડે હે આ ને હે ને રાસ ને આવડતો પણ આ પાડે પડ્યા ના અહીંયા હું આયસ બધોની ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ઘડીક વાર બધે રસ ગરબા લીધા છે ને અત્યારે છે ને ભાઈ બધા થાકી ગયા એ બંધ કરી દીધું ને છે ને ભાઈ એક ફોટો પાડવા હાટું છે ને ભાઈ ઘણી મહેનત કરવી પડી ને છે ને ભાઈ મારા બા ની બધે હું બા કેમ પર રહે જમાઈ કેમ કેમ પર રહે પૂછું તો ખરું ને એમ હા અહીંયા બધા છે ને ભાઈ થાકી ગયા એ બધા હવે છે ને બેસી ગયા છે બાકી ઓલા ભાઈ તક જાય છે સોડા લેવાના નાસ્તો કરવા છે નાના છે કે હા હાચું હા પછી છે ને ભાઈ નાસ્તો આવવા નહીં તો ઘડી વાર બધા છે ને મોજમાં આવી જાય કારણ કે થાકી ગયેલા હોય તો કંઈક નાસ્તો બાસ્તો આવી જાય કે તો મજા આવી જાય બાકી તો અમારે રકાશભાઈ ની જાય આ ભાઈ તો એક ઊંઘ લઈ લીધી કે હે ઊંઘ લઈ લીધી ને અહીંયા છે ને ભાઈ એક ભાઈ અહીંયા હોતા છે એક ભાઈ તો અહીંયા હોતા છે ને આ ભાઈ છે ને ભાઈ કાંડ કરી નાખે એ તમને કાલમાં ખબર પડી જાય છે અમારે છે ને ભાઈ ગામમાં ગયેલા હતા ને એ તો નો નાસ્તો લેવા પછી છે ને ભાઈ ઘેરે છે ને ડાબો નાખેલો હતો ને ડાબો પાકી ગયો ને તે અમારે છે ને ભાઈ આપણે કેળાની લૂમ તમે જોઈ હોય તો એ છે ને પાકી ગઈ ને તે છે ને એ બધા કેળાની ઝપટું બોલે આમ તો ખાહાડિયા કેળા છે આ બેન તો અમે જમ્યું બે એ બે કેળો જમ્યું તમને બેન જમ્યું આર્યન ભાઈ ને રામી દીધો બાકી આ કેળા ખાઈને છે ને ભાઈ ખાટાઓ ન હોય બેન ખાટા નથી ખાટા ને ગયા છે જરા એને જરા હા અગર આવાજ નહીં તફા બિરા કન નો કરે હા હવે નો જરે તો નો જરે નો ખાવાનું કારણ કે ભાઈ છે ને આ કેળા છે ને ભાઈ કેમિકલ વગેરે પાકેલા હોય પણ આ બિયારણ એવું આવે ને તે આ કેળાનું કઈ નક્કી ન હોય કારણ કે માંદા પડી જાય બાકી આ છે ને મારા બાની તો અહીં છે ને ભાઈ પથારીઓ કરવા મળે અમે 5 વાગ્યા ઊભા થાવું કે થાહ પાછા હા 5 વાગ્યાના ઊભા થાય ને અમને જગાડશે પરભાતી ગાવી અમને જગાડશે એમ પછી તમને અમે પંખો બંધ કરી ગણપતિ દાદા પાસે દીવો ન બોલ હા પંખો હોય હા તો પછી પંખો બંધ કરીને અમે પ્રભાતી ગાવા મળી હા એમ પછી છે ને ભાઈ આપણી ઊંઘમાં છે ને પડે ગોભો ફેમિલી અત્યારે છે ને ભાઈ હું મારા રૂમમાં આવ્યો ને કારણ કે છે ને ભાઈ આપણે સૂતા હોઈએ ને તો મને છે ને ભાઈ શર્ટ કાઢીને હોવાની આદત છે અત્યારે મેં શર્ટ કાઢ્યો ને અમને ઓહો પીઠી વાત કરું આવી રીતનું થઈ ગયો છે સર અમારા ભાઈ ગયેલા હતા ભાઈ ગોતીડો તો હે કેટલા છે ગોતીડા એમને કેટલા ગોતીડા 4 ગોતીડા આમ જો ભાઈ અમારે 4 જઈને આવ્યા હા એમ 3 ગોતીડા હે હા એમ અમારા ભાઈને છે ને મારી રેકી આદત છે ને ભાઈ ની આમ તો કેમ પણ શ્યામ આદત એટલે આપણી ઘોડે હે ભાઈ હતી એટલે છે ને ઘણા ઘણા ને ભાઈ ન આવતી હોય ઊંઘ બાકી છે ને અમે એકનું ગાડલું પાથરેલું છે 2 ગાડલામાં હોય ને એક અમારે છે ને અહીંયા નીચે હોય અમે 3 જણા છે ને ભાઈ ગણપતિ દાદાનું ધ્યાન રાખો હોઈએ ગણપતિ દાદા આપણી ધ્યાન રાખે આપણે ગણપતિ દાદા આપણી ધ્યાન રાખે ગણપતિ દાદાને આપણી ધ્યાન ન રાખી તો ભાઈ દેવ કહેવાય ગણપતિ દાદા એટલે બધાના દાદા થાય છે એટલે એ આપણી ધ્યાન રાખે બાકી ભાઈ આપણે ધ્યાન રાખવાવાળા છે ને ભાઈ અહીંયા માતાજી છે ને છે ને ભાઈ મારા ભાઈને ખૂબ ફોટો એક બનાવ્યો નવો એ બધો ફોટો છે બાકી છે ને ભાઈ માતાજી ધ્યાન રાખે ને ભાઈ ગણપતિ દાદાએ ધ્યાન રાખે બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો નહીં ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.